એ દીવાલાયા કાંડા રોજી હરીના હાથમાં આપણે કઈ કે જેવી મોસમ એવું ગીત ગાઈ દઈ એટલે ભજન ટાણું હવારમાં હોય તો પ્રભાતિયા ગાઈ દે એ રાજાની રાણી રે પાણી આસરા દાદા તો અહીંયા ગયા ન હોય પણ આ વિશ્વાસે હગાઈ થઈ જતી કેવી કે દાદાએ ઇન્સ્ટાગ્રામ માં જોઈને પાછી એમ કે અમારે જોઈન કરવું તું જોઈન શું જોઈશ એનું મોઢું જો લટાણે દેવા પાલેસ કરી આવે એટલે રૂપારા થઈ જાય ગીર શેરુડી વિજયભાઈ આવા ગીત ગાય ને એટલે ખેતરમાં ગાતા હોય ને અવાજ જાય ને તો છોકરું ઉઠશે નહીં 100% એટલે દાદીમાં હાલરડા ગાય છે ખરેખર દાદીમાં હાલરડા ગાવાના હોય એમની મમ્મીએ ગાવાના હોય મને તો એ સમજાતું એવા હોલિયા તમે ધીરા ધીરા दीपति के भी संधिया रूड़ी सांझ ए लाल पाघड़िए लाडलो रूड़ो ये लाल पाघड़िए लाडलो रूड़ो क्या बात आवीर जो વાદળિયું વારણા લીએ બેનડિયું ગીતડા ગાયે અરે વાદળિયું વારણા લીએ બેનડિયું ગીતડા ગાયે વાહ વિજુબેન વાહ ખૂબ ખૂબ ધન્યવાદ ડીડી ભારતીના મારા સૌ વાલા મિત્રો અને સુરીલા સંવાદના સૌ મિત્રોને ખૂબ ખૂબ સ્વાગત કરું છું સહજ શૈલી સહજ ગાયકી અને સહજ સ્થળ એટલે કે આપણી માટીની સુગંધ ગીતમાં દેખાય છે આ પ્રકૃતિની સુગંધ એ ગીતમાં જોવા મળે છે અને મિત્રો આપણે સૌરાષ્ટ્રની વાત કરતા હોય ગુજરાતની વાત કરતા હોય ગુજરાતના એ માટીના સૂરની વાત કરતા હોય ત્યારે હૃદય ગૌરવ ભૈરા રુધિરથી ધબકતા અને હબકીને કદીના હામ તજતા અહીંયા નાકને કારણે મરદનર નારીઓ હરખથી મોતના સાજ સજતી આ મહેમાનો શીર માટે મળે મૈત્રી મોંઘી જહાં આ શીર માટે મળે મૈત્રી મોંઘી જહાં પૂર્ણ આતિથ્યની એ પ્રેમ જરણી આ ભારતી ભૌમની વંદુ તને યાવડી ધન્ય છે ધન્ય ગુજરાત ધરણી વાહ વિજય દીકરા વાહ આવી ભૂમિમાં મળ્યા છે બેન ત્યારે દર્શક મિત્રોને પણ યાદી કરાવું કે આગળ મળેલા લોકોનો ખૂબ રિસ્પોન્સ લોકોને ગીતો ગમે છે અને આનંદ એ થાય છે બેન કે એવું નથી કે અત્યારે આધુનિક યુવા પેઢી નવા નવા ગીતો આવે છે પરંતુ તમારા જેવા જે પ્રાચીન ગીતો ગાય છે ને એ પણ લોકોને ગમે છે યુવા પેઢીને ગમે છે લોકો સ્વીકારે છે એ વાતનો આનંદ છે ને એટલા માટે ફરીવાર આ તમારી વાડીની વચ્ચે આપણે કહીએ કે નાના હોય કામ કરતા હોય આ વાડીમાં તમે સહજથી ગાતા હોય નિજાનંદમાં ગાતા હોય ને તમારા આનંદ માટે એટલે તમારો આનંદ પણ એમનો એમ જળવાય એ માટે આ વાડીની પસંદગી કરી છે બેન હવે તમારું જે દિનચર્યા હોય સહજ અહીં કામ કરતા હોય કપાસનું સરસ મજાનું ખેતર વાડીમાં બેન કામ કરતા હોય કેવો આનંદ હોય કારણ કે આપણે નિંદામણ કરતા હોય એટલે કે નેદવાનું તો સામે શેઢે આમ જોઈએ ને તો અઘરું પડે પણ ગીત ગાતા હોય બે ત્રણ ગીતો ગાય ને તો એ સરળ થઈ જતું હોય છે એ આનંદની વાત ગાય ને તો આપણો ઘડીકમાં કામ થઈ જાય ને દી વઈ જાય ખબર ન પડે વિજયભાઈ વાડીની તો મજા જ દીધી છે ને એને આમ મોસ્ટ ઓફ કામ કરતા હોય કયું કામ કરતા હોય બેન હવે આપણે સહજ ભાવે આપણે કે ખેતીમાંથી ગીતો ઉપર જાય ને ગીતો ઉપરથી સંસ્કૃતિ ઉપર જઈએ તો કેવું કેવું કામ હોય વાડીમાં બેન
શિયાળો ઉનાળો ચોમાસું 3 વાવેતર થતા હોય, કોઈ એવી જમીન હોય તો 2 વાવેતર થતા હોય. પણ કેવું કામ કરતા હોય ને કેવા ગીતો ગાવ છો ને કેવી રીતે દિવસ પસાર કરો છો, થોડી વાત કરો. એમાં એવું છે, આપણે વિજયભાઈ વાડીએ આવ્યા હોય ને એટલે સવારે ઘરનું કામ કરીને વાડીએ આવ્યા હોય, પછી વાડીએ તો આપણે જમીનમાં જ કામ કરવાનું હોય. હા. પછી જો એમાં ઈ ગીત ગાતા જાય કે કોઈ ભજન ગાતા જાય અને ગમે તે કોઈ આપણે આનંદનો અંદરનો કાંઈ આપણે ઉમટો લઈને તો આપણને થાક ન લાગે. હા. શું કે આપણે નીંદીને તો ઓલું આમામ કરીને તો આપણો મગજ નું કામ કરે. અને તમે ગાતા જાવ ને તો તમને ખબર ન પડે કે આપણે કેમ દી ગયો, કેટલી આપણને આમાં વહમું લાગ્યું નીંદવાનું કે થાક લાગ્યો એ કાંઈ ખબર ન પડે. અને એના જો ગીત ગવાતા હોય ભાઈ અંદર, એટલે જેવી આપણે કહીને કે જેવી મોસમ એવું ગીત ગાઈ દઈ. એટલે ભજન ટાણું સવારમાં હોય તો પ્રભાતિયા ગાઈ દઈ. ભજન ને પ્રભાતિયા ગાતા હોય સવારે. પ્રભાતિયા તો મને હું અહીંયા ગાતી હોય તો અમારા ખંડેરી ગામમાં સંભળાય. એટલે પ્રભાતિયા લઈ દઈ. એ દીવાલાયા કાંડા રોજી હરીના હાથમાં એ કાયા સે રે અવિનાશી દેવાવાળો નથી દુબળો નથી રે એ ભિખારી વાલો મારો જુએ છે એ વિસારી એ દિયો ખાંડા રોજી હરીના હાથમાં એ હરીના. વાહ વિજુબેન વાહ. આમ તો બેન રાત્રિના 3 વાગ્યા પછીના રામગરી પ્રભાતી પ્રભાત્યું 3 ભાગ હોય, પણ તમે જ્યાં ગાયું ને પ્રભાત્યું અલગ શૈલીમાં માટીના સુર સાથે ભેળવીને ગાયું. આ રામગરી પ્રભાતી પ્રભાત્યું ત્રણેયથી પણ એ કહે કે ઉપરનો ભાગ આ શૈલીને ગાયું ને તમે એનો આનંદ. વિજુબેન વરસાદ ભરપૂર થયો હોય ને તડકી નીકળે, તડકી કહીએ આપણે, આમ તડકો કે તડકી, મીઠી તડકી. હા, મીઠી તડકી અત્યારે આપણે મોકે જ આવી. એટલે કુદરતનું સરસ મજાનું સાનિધ્ય. ને પ્રથમ આપણે તમે કીધું ને સવારના આવતા પ્રભાતિયા ગવાતા 9, 9:30 સુધી, ત્યારબાદ ચા આવે 9 થી 10 ની વચ્ચે. પછી ત્યારે હોય કામ કરવાવાળા સાથે હોય, પરિવાર હોય, પછી ચા પીતા હોય ત્યારે બેસીએ થોડીક વાર, પછી કામે ચડે ફરીવાર. ત્યારના ગીત હોય, પછી બપોર થતો જાય, બપોરથી રોંઢો થાય, સાંજ પડે, એમ ગીતો અલગ અલગ ફરતા જતા હોય કામ કરતા. થોડીક વાત કરીએ આગળ, કારણ કે એવું સાનિધ્ય છે ને એટલે આનંદ. ના ના કાંઈ વાંધો નહીં ભાઈ, આપણું તો આ છે જૂનું, આપણે ક્યાં બનાવ્યું છે. આપણે કાંઈ બનાવટી તો નથી. આ આધુનિક હાયલું આવે છે એ આપણે બોલી અને આપણે આ અત્યારના ભણતરિયા દીકરી દીકરા ભણે છે ને એ સાંભળે ને તો એને ખબર પડે ખેતી શું છે. અને ખેતીમાં કેવા કેવા પ્રશ્નો થાય, ખેતીમાં કેવા કેવા કઈ કયો સમય આવે. અને ખેતી એમ તો ભાઈ વહંબી છે, પરસેવો વરવે. એટલે એમાં જો પરસેવો વરતો હોય અને આપણે આવી વાતો કરતા જતા જ હોય, હારી હારી ભગવાનની વાતો કરતા જાય અને કામ કરતા જાય તો આપણને સારું રહે. 100%. અને વિજુબેન એક ખેતરની વચ્ચે હોય આપણે કંઈ ખરો નાનું મોટું કામ થયું હોય, કોઈ વાવેતર કર્યું હોય, એ લણવાનો સમય, લણેલો માલ ખેતરની વચ્ચે હોય, બાળકનો જન્મ થયો હોય અને જે ઢોલિયો હોય ખાટલો એવી રીતે આવી લાકડી ઉપર આમ રાખેલો હોય અને એની નીચે ખોયામાં બાળક સૂતું હોય, એ રડતું હોય ત્યારે અવાજ આવતો હોય, બાળક રડે છે, ફરીવાર ઓલા બેન કામ કરવા લાગી જાય છે, બાળકને મોઢું દેખાડે એટલે બાળક મીઠું મીઠું મલકે, ફરીવાર બેન કામે લાગી જાય. આ જે ચિત્ર હોય છે ને આ મહત્વનું ચિત્ર છે. આ ચિત્ર હોય ને ત્યારે જે બેન હોય ને એ સરસ મજાનું હાલરડું ગાતા હોય. એના માના અવાજથી ફક્ત બાળક સમજતું નથી પણ એના અવાજથી સાનું રહી જાય, એ સુર લાગતા હોય ખરેખર બાળક થઈ જાય એને આમ. હા, એમ થાય કે આમ થાવ શાંત થઈ જાય બાળક. હા, શાંત થઈ જાય. બાકી એટલે ગરમી હોય, તડકો હોય, પરંતુ માનું એ હાલરડું. આવું કંઈક હાલરડાની 2 કડી વચ્ચે લઈ. એવા હોલિયા તમે ધીરા ધીરા વાજો, મેહુલિયા તમે
મધરા ગાજો બાળકડું બિયાજાશે મારું મેહુલિયા તમે મધરા વાજો. કારણ મારું બાળક હૂતું છે, આ લીમડાની હેઠે મારું બાળક હૂતું છે. તો આ વરસાદની ઋતુ છે એટલે મારે ભગવાનને હું કરું છું વિનંતી કે ભગવાન તમે ધીરા ધીરા વાયજો, મધરા મધરા ગાયજો. મારું બાળકલું બીજી છે. વિજયભાઈ આવા ગીત ગાય ને એટલે ખેતરમાં ગાતા હોય ને ત્યાં અવાજ જાય ને તો છોકરું ઉઠશે નહીં. 100%. આ પેલાની આધુનિક ના છે આ બધા ગીત, અત્યારના નથી. અને મને અત્યારનું ફાવતું નથી વિજયભાઈ, મારી પાસે જૂની જ વસ્તુ છે. જે કરું, જે બોલું, જે ગાવ, આ બધા હકીકત જે હતી ને એ જ હું બોલું છું. મારું કોઈ બનાવેલું નથી. જે વાસ્તવિકતા પ્રાચીન તત્વ વાળું. અને બેનો અત્યારની જે યુવા પેઢી છે, બહેનોના અત્યારે લગ્ન થાય છે નવા, બાળક થાય, બાળકનો જન્મ થાય, પરંતુ હાલરડા આવડતા નથી. તકલીફ બે છે. જૂની બાઈઓ એમને હાલરડા આવડે એટલે દાદીમાં હાલરડા ગાય છે. ખરેખર દાદીમાં હાલરડા ગાવાના હોય, એમની મમ્મીએ ગાવાના હોય, મને તો એ સમજાતું નથી. આવડતા નથી. એનું કોઈ ટ્યુશન નથી. આવડે નહીં એનું કાને તરસે ભાઈ. શું કે અતાણે છોકરીઓને કદાચ ડિલિવરી આવી જાય ને તો એને ખબર નથી કે મારા બાળકને શું જોઈશે. જ્યારે માના ઓદરમાં હોય ને ત્યાંથી નથી ખબર પડતી કે મારા બાળકને શું અંદર હું દવી. અને પેલા તો વિજયભાઈ એ બધા એના તો ગીત છે આખા મોટા મોટા. એક પેલા માસ ને બીજા માસ, ત્રીજા માસે, ચોથા માસે સુરમાના ભાવાન, આવા બધા ગીત ગાતા. એટલે બાળક અંદરથી એ બધું જે પોષણ માલિકા મળતું ને એને એ મળતું ને એ પ્રકૃતિના બાળક જન્મતા. એટલે એમાં કોઈ દી ઓલા કે ને ઢેલના ઈંડા સીતરવા ન પડે. અને અતાણે વિજયભાઈ કોઈ માપ જ નથી. તમે એમ કે જાણો કે આ બેન છે આવા બધા, એનો છોકરો તમે એમાં માપ ન કાઢી શકો કે આ બેન જેવો જ થશે, કેવો થાય નક્કી જ નથી. એ હતા કોઈ માપ જ નથી અનુભવ. પેલા તો એમ કે આ બેન છે ને જાવ એનો છોકરો છે ને એને કોઈ દી કાંઈ એમાં નહીં ઘટે, એ બીજું બેન નો દીકરો છે એમ કેતા. 100%. આ પેલાની વાત છે એટલે મારી હું નથી કેતી, પણ પેલાની વાત એવું ઓઠા દેતા ગઈ. અરે ફલાણી બેન નો દીકરો હોય એમાં કાંઈ ન ઘટે. ભરોસો જ નથી કરાયો. અને બાળકો રમતા હોય 20 કે 25 ગામના ચોરે, તો તમે ઓળખી જાવ, કોઈ બાપા ઓળખી જાય, કાકા હોય તો કહી દે કે આનો દીકરો જ છે. અત્યારે ઓળખાતો નથી. અત્યારે ઓળખાતા જ નથી. શું ઓળખાય? બધા છોકરાઓને જ નથી ખબર આવો કેવાની શું કેવાની કાંઈ ખબર જ નથી. અમારા છોકરાને અમે પૂછીને કે આ શું કહેવાય, અમે હું રોજ વાડીએ લઈ આવું, મારા ઘર વિડીયો છે. અચ્છા. હું એને હાથીની બધી મારા ઓલા દીકરાનો દીકરો 7 વર્ષનો છે ને અતાણેથી ભણવા ગયો, હમણાં જ આવ્યો. નકર હું એના લેવત નહીં તમને બધું કે આ ધોરું કહેવાય, હાથી કહેવાય, આ બળદ કહેવાય, આ સિકલા કહેવાય, અને આ પારા ચડાવવાનું પાટિયું કહેવાય. અમે તો આ 8 દિન 10 દી લઈ આવી વિજયભાઈ. શું કે અમે તો શીખડાવી એવું. અને હું તો કહું છું બધું માવડિયું ને કહું છું કે તમારા દીકરાઓને જો આગળ તમારે આપણી જૂની સંસ્કૃતિનું કાંઈ તમારે હોય તો તમે અમારા જેવાની વાડી આવો અને તમે એને બધી વસ્તુ બતાવો. અને 1 કલાક ખેતરમાં હલવે ને વિજયભાઈ તો એ છોકરાને દવા ન લેવી પડે. મારા દીકરાનો દીકરો હમણાં 5 મહિના મામાની મારા ભાઈની દીકરી ત્યાં રોકાઈ આવ્યા ને દવા લઈ લઈને ટાઈકા ઘરે ઓલા આંકા નહોતા પડતા ઘીરે આવ્યા ને મેં કીધું ગાનું ઘી સોંપડી દીધું. વિજયભાઈ આ દી માથે હાથ લઉં છું. ગાનું ઘી સોંપડું 3 દીમાં મટી ગયું આંકા બધા જોઈ દીકરાનું તમને બતાવત હતા. એટલે ગાનું ઘી તમે દીકરાઓને માલિશ કરો છો ને એ ગાના ઘી ના કરો. અત્યારની બાયું તો મંડાઈ જાય, ઓલી ટીપલી આવે ને ઓલી ટીપલી આવે, એમાં સંસ્કાર ન આવે. ગાના ઘીમાં સુરમાં સોરીને ખવડાવો અને છોકરા થઈ જાય તમારે. ગામાં જેટલા તત્વ છે ને એટલું ગા જેટલું એમાં જ્ઞાન આવે. અને એ તમને ગઢપણમાં કોઈ દી દીકરા દુખી ન કરે. બાકી એકી બેબી નેગી બેબી કરી અને ઓલા બધા શું કે હમણાં નીકળું છે ના બધું ઈ અને ઓલું ખાવાનું શું ઓલું પીઝા. હવે પીઝામાં છોકરો મોટો થાય છે. પીઝામાં શું હોય હું નથી માનતી વિજયભાઈ. અમારા દીકરાનો દીકરો 7 વર્ષનો છે આજની તારીખમાં એ અત્યારે જો ઘર રોટલો જ ખાતો હોય છે. તમે ગાનું ઘી ખવડાવો, ઘર ખવડાવો. હું તો જો આ જૂની વાતોમાં જ મને મજા છે વિજયભાઈ. મને કોઈ બીજી આધુનિકમાં મને આ નવી વસ્તુ ગમતી જ નથી.
અને અમુક વસ્તુ હું બોલું ને તો મને હારી ન લાગે. શું કે આ દેશી વસ્તુને કોઈ પોઈગો જ નથી વિજયભાઈ. તમે આ મારી ઘેર બીજી વાર આવ્યા, મને આમ તો મારી પાસે તમે ત્રીજી વાર આવ્યા, કઈ આવ્યા હો? તુપાસીએ તમે મને ઘડીક મળ્યા હતા, પાછા સાઈન ધક્કો ખાધો, આજ ખાધો. તો આ વસ્તુ છે ને મારું કહેવાનું છે, તમે દુનિયામાં પોગાડો, હું બધાય નહીં પોગું. 100%. તો આપણે આ કાંઈક થોડુંક જાગૃત થાય. 100%. મારું તો કહેવાનું આવું છે વિજય. આ દર્શક મિત્રોની યાદી કરાવો. હવે બેન આપણે બેસીએ ને થોડુંક લોકસંગીતનો ફરક સમજીએ. સંતવાણી હોય કે પછી લગ્ન ગીત હોય, કોઈ પણ પ્રોગ્રામ હોય, એ પ્રોગ્રામ અને તમારું ભાતીગળ સંસ્કૃતિ પારંપરિક કહે ને કે યોગ્ય ઢાળના ગીતો, જે ઢાળમાં લખાણ એ જ ઢાળમાં તમે ગાઓ છો. તમે અત્યારે જે છે એ કેવું જુઓ, તમારે મતે કેવું લાગે, અને તમે પસંદગી કયા ગીતોની કરો આમાં, કયા મને ઢાળની? તો છે ને ભાઈ, લગન ગીત ગાવ ને તોય દેશી ગમે, અચ્છા, રાહડા ગાવ ને તોય દેશી ગમે, અને મને વાત કરવી એ દેશી ગમે, ને મને માણાય દેશી ગમે. અચ્છા, મને બધું દેશી જ ગમે ભાઈ. હમ. એટલે હું મને નથી માનતી, પણ અતાણે આધુનિક પ્રમાણે જે જેને ગમતું હોય, અતાણે છોકરાઓને તાલમાં ગમે બધું. ઈ તાલમાં તમે જોઈજો 10-15 તો સાજવાર આવી છે, હા, ગાવા વાળું એકી છે. એ અવાજ સમજાય નહીં પાછો. અને તમે જોઈજો હું એક ગાતી હઈશ અને વગાડવા વાળા તઈને જઈશ, એમાં ફેર પડે. પણ મને ગમતું હોય એવું બીજાને હમું ન ગમતું હોય, એટલે પાછું મારું ઘણાય ને ગમતું હોય. હા, શું કે ઘણાય દેશી છે. 100%. અને અત્યારે બોલા લેટેસ્ટ અને ગીતો કપડા મેચિંગ કરવાની, એ તમને ન ગમે? કપડા મેચિંગ તો આપણે બોલાય નહીં ભાઈ, બોલાય નહીં. ઈ આપણો વિષય નો કહેવાય ને, કે એને આપણે ના પાડી તું ગામ આવી. પણ ઈ આ અતાણે ઈ કપડા મેચિંગમાં 2 દી મોર આપણા આહીરની છોકરીનું આવ્યું હતું વિજયભાઈ. ઈ તો હું કહું છું બધી આયરાણીઓને, ઈ આયરાણીઓ આપણા કપડા પહેર્યા છે અને ઈ ગીત ગાય છે કે ભૂંડિયું લાગે છે. ઈ તો મારે ગમે ત્યાં રીલે કરવું છે, મોટી નાઈટ ભેગી થઈ. આપણા લુગડા પહેરવા હોય ને તો નાસવાનું નહીં. હા, મર્યાદા. ઈ વિજયભાઈ આપણા આયરમાં નો અરઘી, સારું ન લાગે. આમાં હું ડિસ્કો કરું હાલ લાગુ? નહીં, નો હાલ લાગે. બેન વચ્ચે એકાદો એક રાહડો સંભળાવજો. આપણે કઈ વાંધો નહીં, હાલો લઈને. સોનાઈ ઢોળી મારું રૂપલિયાનું મેળું જો, એ રાજાની રાણી રે પાણી આસરા, રાણી ભરે ને મોર ઢોળી ઢોળી નાખે જો. જોજો આ ગીતમાં બધા શબ્દો આવે ને ભાઈ, એક એક શબ્દ 1-1 લાખના શેર. આપણા આખી આપણું ભગવાન કહે છે ને આપણને બનાવ્યા છે ને એનું ગીત છે આ. જોવો રાજા ના રાણી મોરલિયાના રૂપ જો, તમારા વીરાથી મોર રરિયામણો, જોવો ને વીરા ભાભલડી ના બોલ જો, તમથી વખાણો વનનો મોરલો. સાલો સિપાયું હર બાંધો હથિયાર જો, હાલો રે જાય રે મોરને મારવા, પેલે ભડાકે ભાંગી આંબા ડાળ જો, બીજા રે ભડાકે મોરને માર્યો. હાલો રાજા ન રાણી મોરલિયા સુધારો જો, સમકે વગારો વનનો મોરલો. પછી રાજા ન રાણી મોરલામાં એને કેટલી વેદના થઈ. પછી કે છે રોતા ને રડતા મોરલિયા સુધારા જો, ધ્રુસકે વગારો વનનો મોરલો. તમે જમો તમારા વીરાને જમાડો જો, અમે નય જમી આવનનો મોરલો. પછી ભાભીને આવા શબ્દ સાંભળી નણંદબાને એમ થયું કે ભાઈ કરી. અચ્છા. પછી તો ભાઈ બેન બે મૈંડા કરગરવા કે શેડે સપાઉ ભાભી ટોડલીએ સીતરાવું જો, ગોખલે બેહારું વનનો મોરલો. આ હતી પ્રાચીન. હા, એટલે આ ગીતમાં બધી એની વાલપ ભરેલ હતી ભાઈ મોરલામાં. મોરલાને પ્રતીક આપીને. હા, એટલે આ બધા આવા શબ્દો આ ગીત
અત્યારે કોણ કે લા કપડાં મેસિંગ કરીને આવું ગીત એક કડી લઈ દો કે કોઈ હે અને બેન આમ તમે વાત કરી ને મોરલાનું પ્રતિક આપીને ગીતો હતા. હવે અત્યારે તો બધી ખુલ્લે આમ છે. પેલા પ્રાચીન પહેલા પણ પ્રેમના ગીત હતા પણ પ્રતિક આપીને મોરલાનું પ્રતિક આપતો એવી રીતે પ્રતિક આપતા કોઈને ખોટું ન લાગે, વડીલોને ખોટું ન લાગે ને એવી રીતે પ્રતિક આપવામાં આવતા. મોરલા કોયલનું એવું પ્રતિક આપીને પ્રેમ ગીતો હતા પ્રાચીન સમયમાં. આ મિત્રોને યાદી કરવી જરાક કે ત્યારે એ પ્રેમ ગીતો કેવા ગાવામાં આવતા. એમાં જો દીકરીના બાપ ગોતતા કે દીકરીનું ઠેકાણું. હવે માનો કે આપણે બધા આયર છે, પછી તમે મારી ઘેર મારા દીકરાનું કે દીકરીને માગું લઈને આવો ને એટલે બીજા માણસને પૂછે કે ભાઈ વિજયભાઈ કેવા માણા, એટલે એમ કે રેડી બહુ સારા માણા, પછી તમને જોવા ન આવતા. વિશ્વાસ એટલા હામાં માણા પારખીને સત્ય બોલતા. અને પછી એના દીકરી બાઈના દાદા નક્કી કરે ને એનું ગીત છે વિજયભાઈ. હા, દાદાએ મોટા મોટા ઘર એ જોયને દેડી બાય દીધા. દાદા તો અહીંયા ગયા ન હોય પણ આ વિશ્વાસે હગાઈ થઈ જતી. કેવી કે દાદાએ આ ગીતમાં ખાલી હગાયું થઈ જતી. આવા ગીત અને આવા હક પણ થતા વિજયભાઈ. આ આધુનિક વાત છે. દાદાએ વર જોયા છે વાદર માયલા, આકાશ માયલા બેન વાદર માયલી વીજળી, અને દાદાએ વર જોયા છે ગોકુળ માયલો કાન અને ધેડીબાઈ ગોકુળની ગોવાલણી. તે તો આમ હમું ગોકુળ ને મથુરા દેખાય અને એમ થાય કે ગોવાલણ આયલી જાય છે ને કાનુડો આયલી. એવા હક પણ થતા ભાઈ. હવે તો દીકરી જોવા દે, દીકરી શું જોવે? રૂપ જોવે છોકરાનું. ઇન્સ્ટાગ્રામમાં જોઈ ફોટો, ઇન્સ્ટાગ્રામમાં જોઈને પાછું એમ કે અમારે જોઈન કરવું. તું જોઈને શું જોઈશ? એનું મોઢું જોઈ તાણે એમાં પાલેસ કરી આવે એટલે રૂપારા થઈ જાય. કોઈ દી નો કરાય. 3 પેઢી જોવાય, જાત જોવાય, મોહાળ જોવાય, કુટુંબ જોવાય, ગામનો ટીંબો જોવાય. 100% ગામે હક પણ કરાય. ઈ કોઈ દી ઘર દીકરીયું ના દીકરા ના ભાંગે નહીં. હા તો મારી દીકરી ગમશે ને યાદ કરશે. પેલા છોકરી છોકરાને દેખાડ દે, છોકરી છોકરા નહીં માને વેસે. તો દીકરીને માગવા આવે ને તો એમ કે ઘરના મારી દીકરી કામ નહીં કરે, મારી દીકરી આ નહીં કરે, ને જોઈએ 50 વીઘા જમીન. હા, અને વાડીએ નથી જવું. હા, અને નોકરી જોઈશે, ખેતી કરવી નથી, અને સ્પેશિયલ દૂધ જોઈશે, સારું દૂધ. તો ગા કે ભેંસ રાખવી નથી. હા, મુદ્દો એ છે. પણ પેલા જી કે મારી દીકરીને ગમે એવું, ત્યાં જ મા બાપની જ ભૂલ છે. પછી કેવી દીકરીઓ દુઃખી થાય છે વિજયભાઈ. હા, તમે જોવો તો ખરી અમુક દીકરીઓ પછી કેવી પસ્તાય છે. એટલે તમે મહેરબાની કરી કોઈ પણ વરણમાં દીકરી પસંદ કરે ને એ ન કરતા તમે 3 પેઢી જોઈને દીકરીઓ દ્યો. આ જૂનો હક પણ કરો તો દીકરી થોડુંક દુઃખ હોય સહન કરી લે, અને દીકરી કોઈ નબળી હોય ને તો દીકરો એને નિભાવી નાખે. 100% એ સંસ્કાર હોય તો. સંસ્કાર હોય તો. હવે મારો દીકરો કેટલું જોઈ આવ્યો પણ એને કોઈ ગમતી એલા શું કરવા નથી ગમતી. તારી માં તો કારી હતી તોય તાર બાપાને દોમદમ સાહેબી હતી તોય તારી માને તાર બાપાએ રાખી લીધી. તો તું અસલ આમ દૂધ જેવો દીકરો છો. ગુણ જોવાય, 100% ગુણ જોવાય. કોઈના કારા ધોરણ કાળો તો કૃષ્ણ ભગવાન હતા. કઈ રૂપારા ને કઈ રાબ નથી કરાતી. આ બધી જૂની બધી આધુનિક જો તો ભારશે કોક ને તો ભલે ન કરે એવો હળાબોળ કર્યો ગાવશે ભાઈ. હજી આગળ અમે તો ભજન ગાઈશી ને આગમ વાણી બધી હાલી જ આવે. એ માટે બેન ફરી વાર આવવું પડે અમારે. આ તમારી યાદી રહી જાય ને તો આ દુનિયાને કામ આવે.
યુવા પેઢીને કામ આવે અમે એ માટે અમે ઘસાયા ત્યાં. અમે એ જ સમજી છીએ તમે વરી વરીને 3 વાર આવો છો, હજી તમે અમારા છોકરા જેવડા છો, તો તમે આમાં જો આ વાતમાં મહત્વ હો ને ભાઈ લિંગ હો ને તો તમારી પેઢી જો 7 પેઢી નો તરી જાય ને તો જ નકામું છે. શું કે તમે આ વસ્તુ ભેરી કરો છો હા 100%. અને આ તમે આ બધાને દિયો છો એટલે તમને જે અસલ વસ્તુ છે ને એ ગમે છે. હા હમણાં 3 બંગડી ના તમે ઓલું હમણાં ગીત નીકળું સા કયું મેસિંગ કપડાનું હા એનું હાલે વિજયભાઈ 100%. મેસિંગ કપડા અને કદાચ આયરની દીકરી મેસિંગ ગીત ગાય ને તો એને મરી જવાય, આવા ગીત ન ગવાય. 100%. બેન હજી વાત કરવી છે ઘણી બધી, અહીં પ્રથમ પડાવ આપણે પૂરો કરીએ. તો લગ્નની વાતો કરવી છે. લગ્નની અંદર અલગ અલગ જે ગીતો ગવાતા, પ્રથમ દાખલા તરીકે લગ્ન આવે ત્યારના ગીત અલગ હોય, પછી 4 દિવસ સુધી ગીત ગાવામાં આવતા, પછી ફૂલેકું નીકળે, માંડવો બાદ પીઠીના લગ્ન ગીતો, માંડવાના લગ્ન ગીતો, ત્યારબાદ આપણે વિદાય આપવામાં આવે વિદાય. આ બધા લગ્ન ગીતો અને પ્રસંગોની વાત કરવી છે. અહીં સમયની પાબંદી છે દર્શક મિત્રો. આગળના પડાવની અંદર ફરીવાર મળીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.